હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 551. જ્યારે વડાપ્રધાન રાજીનામું આપે છે ત્યારે મંત્રીમંડળનું રાજીનામું આપવું ફરજિયાત છે? મંત્રીમંડળ આપોઆપ વિખંડન થઈ જાય છે. પ્રશ્ન 552. બજેટ રજૂ કરતી વખતે સંસદને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 553. ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક સત્તાવાર ભાષા તરીકે ક્યાં સુધી રહેશે? અનિશ્ચિત સમય સુધી. પ્રશ્ન 554. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1944. પ્રશ્ન 555. જાહેર હિસાબ સમિતિનું મુખ્ય કાર્ય શું છે? સંસદે મંજૂર કરેલા રૂપિયા જે ખર્ચ માટે મંજૂર કર્યા હોય તે પ્રમાણે વપરાયા છે કે નહીં તે જોવાનો. પ્રશ્ન 556. ભારતની સુપ્રીમ કોર્ટનું મુખ્ય સૂત્ર શું છે? જ્યાં ધર્મ ત્યાં જય. પ્રશ્ન 557. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ હેઠળ? પ્રશ્ન 558. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 559. ઉપરની વસ્તી માટે મહાનગરપાલિકા રચાય છે? 5 લાખ. પ્રશ્ન 560. રાષ્ટ્રધ્વજ માટે કયા પ્રકારનું કાપડ જોઈએ? ખાદી. પ્રશ્ન 561. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઈએ? 52 સેકન્ડ. પ્રશ્ન 562. ભારતના રાષ્ટ્રીય તહેવારો કયા છે? 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 2 ઓક્ટોબર. પ્રશ્ન 563. મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોને છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 564. રાજ્યની નગરપાલિકાઓ રાજ્ય કક્ષાના ડેશ વિભાગના વહીવટી નિયંત્રણમાં આવે છે? શહેરી વિકાસ. પ્રશ્ન 565. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 566. સમય સુધી રહ્યું હતું? પંજાબ. પ્રશ્ન 567. આયોજન પંચના અધ્યક્ષ કોણ બને છે? વડાપ્રધાન. પ્રશ્ન 568. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યપ્રધાન. પ્રશ્ન 569. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી. પ્રશ્ન 570. ભારતમાં શિક્ષણ કયા ખાતા નીચે આવે છે? માનવ સંસાધન. પ્રશ્ન 571. પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? ગૃહ. પ્રશ્ન 572. લશ્કરી ત્રણેય સેના કયા ખાતા નીચે કામ કરે છે? સંરક્ષણ. પ્રશ્ન 573. વિશ્વ બેંકનો મુખ્ય હેતુ શું છે? સંયુક્ત રાષ્ટ્રના સભ્યોને તેમના આર્થિક પુનર્નિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી. પ્રશ્ન 574. જે ગામની વસ્તી ડેશથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે? 25,000. પ્રશ્ન 550. ઉલ્લંઘન માટે દંડનીય ગુનો જાહેર કર્યો છે. આ વાત કઈ કલમમાં છે? કલમ 17. પ્રશ્ન 576. ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? 29. પ્રશ્ન 577. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે કયું મંત્રાલય કામ કરે છે? કલ્યાણ. પ્રશ્ન 578. પ્રજાસત્તાક એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા લોકો પાસે હોય. પ્રશ્ન 580. સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્ધારિત કરવામાં આવી ન હોય તેવી કોઈ પણ બાબત અંગે કોઈ કાર્યવાહી કરવાની સત્તા કોની પાસે છે? સંસદને. પ્રશ્ન 581. વિવાદસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્ત્રોતના પુરાવા અંગેના પત્રને શું કહેવામાં આવે છે? શ્વેતપત્ર. પ્રશ્ન 582. 1986માં કયો ખરડો પસાર થયો હતો? મુસ્લિમ મહિના ખરડો. મહિલાને છૂટાછેડા બાદ ભરણપોષણ આપવું તેવો મુદ્દો કયા કેસના વિવાદમાંથી થયો? શાહબાનો. પ્રશ્ન 584. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? 1955.
પ્રશ્ન 585 સભામાં કોઈ મંત્રી દ્વારા રજૂ થતી બાબતમાં તાકીદને રોકવાનો પ્રયત્ન કરતા સભ્ય દ્વારા રજૂ થતી દરખાસ્તને કયા નામે ઓળખાય છે? ધ્યાન ખેંચતી દરખાસ્ત. પ્રશ્ન 586 સભામાં કોઈ બાબત બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ થતા મુદ્દાને શું કહેવામાં આવે છે? પોઈન્ટ ઓફ ઓર્ડર. પ્રશ્ન 587 સંયુક્ત રાષ્ટ્રની સભામાં સામાન્ય સભામાં કેટલા બહુમતીથી પ્રસ્તાવ થાય છે? 2/3. પ્રશ્ન 589 NAM સંગઠન એ શું સૂચવે છે? નોન એલાઇન્ડ મૂવમેન્ટ. પ્રશ્ન 590 એણે મળી હતી? બેલગ્રેડ. પ્રશ્ન 591 ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌપ્રથમ કર્યો હતો? સ્વરાજ પક્ષે 1934માં. પ્રશ્ન 592 ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડે છે? આયોજન પંચ. પ્રશ્ન 593 ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેનો શું અર્થ છે? ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોને સમાન આદર કરવામાં આવશે. પ્રશ્ન 594 શું ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકારનો ભાગ નથી? રાજ્યની વિધાનસભાઓ. પ્રશ્ન 595 BR આંબેડકર બંધારણ સભામાં ડાશથી ચૂંટાયા હતા? મુંબઈ પ્રેસિડેન્સીથી. પ્રશ્ન 596 પંચવર્ષીય યોજનાઓને મંજૂરી કોણ આપે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ. પ્રશ્ન 597 આયોજન પંચનો વિચાર કયા દેશમાં? 598 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 599 કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 600 રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.